નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્યો તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર ચોક્કસથી કરજો અને તમે ચેનલ પર નવા આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણી ચેનલ પર ધોરણ 9, 10 અને 11ના અલગ અલગ વિષયના સોલ્યુશન મૂકવામાં આવે છે અને પરીક્ષા વખતે IMP પર તમને અહીંથી મળશે. તેથી તમે એ વિડીયો મેળવવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલા નોટિફિકેશનને ઓલ પર સેટ કરજો કે જેથી કરીને કોઈ પણ આ વિડીયો નોટિફિકેશન તમને મળી શકે. તમે અમારા ટેલિગ્રામ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ગ્રુપ અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરી શકો છો. તમને બધાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 માગ્યા મુજબ જવાબ આપો. નીચે દર્શાવેલ તાપમાનોને ડિગ્રી એટલે કે સેલ્સિયસના માપક્રમમાં ફેરવો. તો પહેલું છે 273 કેલ્વિન, તેમાં આન્સર આવશે 20 સેલ્સિયસ. બીજું છે 470 કેલ્વિન, તેમાં જવાબ આવશે 197 સેલ્સિયસ. ત્યારબાદ છે નીચે દર્શાવેલ માપક્રમોને કેલ્વિન માપક્રમમાં ફેરવો. પહેલું છે 25 સેલ્સિયસ, તો તેમાં આવશે આન્સર 298 કેલ્વિન, અહીં પ્લસની નિશાની આવશે. ત્યારબાદ છે 373 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273, તેમાં જવાબ આવશે 646 કેલ્વિન. આગળ નીચે દર્શાવેલ અવલોકનો માટેના કારણ દર્શાવો. તો પેલું જોઈએ, નેપ્થેલિન ગોળી એટલે કે ડામરની ગોળી સમય જતાં કોઈ પણ ઘન અવક્ષેપ એટલે કે રિસાઇડ્યુ છોડ્યા વિના જ અદૃશ્ય થઈ જાય છે. અહીં આપણે તેનું કારણ જણાવવાનું છે. તો જોઈએ જવાબ, નેપ્થેલિનની ગોળી ઉર્ધ્વપાતી પદાર્થ હોવાથી ઓરડાના તાપમાને તે ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. આથી નેપ્થેલિનની ગોળી સમય જતાં કોઈ પણ અવશેષ છોડ્યા વિના જ અદૃશ્ય થઈ જાય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ, બી, આપણને અંતરની સુગંધ ઘણા લાંબા અંતર સુધી આવે છે, કારણ કે? તો જવાબ, અંતર એ બાષ્પશીલ પ્રવાહી છે, તેથી તે હવાના અણુ સાથે ભળી જાય છે અને હવાના અણુ સાથે લાંબા અંતર સુધી ગતિ કરે છે. તેથી આપણને અંતરની સુગંધ ઘણા અંતર સુધી આવે છે. ચોથો પ્રશ્ન જોઈએ, નીચે દર્શાવેલ પદાર્થોને તેના કણો વચ્ચે વધતા જતા આકર્ષણ બળ અનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો. પાણી, ખાંડ અને ઓક્સિજન, તેમાં સૌથી વધુ આકર્ષણ બળ આવશે ઓક્સિજનનું, નહીં, સૌથી વધુ આકર્ષણ બળ આવશે ખાંડનું, એથી ઓછું આવશે પાણીનું અને સૌથી ઓછું આવશે ઓક્સિજનનું. પાંચમો પ્રશ્ન, નીચે દર્શાવેલ તાપમાનોને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? તો 25 ડિગ્રી સેલ્સિયસે તેની અવસ્થા પ્રવાહી હશે, એટલે કે પ્રવાહી અવસ્થાની તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ હોય. ત્યારબાદ 0 ડિગ્રી સેલ્સિયસ એ ઘન અથવા પ્રવાહી સ્વરૂપમાં હોઈ શકે. આગળ સી, 100 ડિગ્રી સેલ્સિયસે તે પ્રવાહી અથવા વાયુ સ્વરૂપે હશે. આગળ આપણે છઠ્ઠો પ્રશ્ન, નીચેનાની સત્યતા ચકાસવા માટે કારણ આપો. તો એ, પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે, કારણ કે પાણીને ચોક્કસ આકાર કે કદ હોતા નથી. ઓરડાના તાપમાને પાણી સરળતાથી વહી શકે છે, આથી પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. બી, લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. તો જવાબ, લોખંડની તિજોરી ચોક્કસ આકાર અને કદ ધરાવે છે. તેનું સ્થળાંતર કરવું સહેલું નથી, તે કઠણ અને મજબૂત હોય છે. આથી લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. સાતમો પ્રશ્ન, 273 કેલ્વિન તાપમાને બરફ તે જ તાપમાને રહેલા પાણી કરતાં વધુ ઠંડક ઉત્પન્ન કરે છે. શા માટે? તો જવાબ, બરફ પાસે રહેલી ઉર્જા પાણી કરતાં વધુ હોવાથી તે વધુ ઠંડક ઉત્પન્ન કરે છે. આઠમો પ્રશ્ન, ઉકળતું પાણી અને વરાળ પૈકી રજાળવાની ક્ષમતા કોનામાં વધુ માલુમ પડે છે? તો જવાબમાં આવશે વરાળ. વરાળ છે એ વધુ દજાડી શકે મુકાબલે વરાળ વધુ દજાડે પાણીની મુકાબલે. નવમો પ્રશ્ન, નીચે દર્શાવેલ આકૃતિ માટે ABCDE તથા EF
ની અવસ્થા રૂપાંતરને નામાંકિત કરો. અહીં આપણે આકૃતિ નથી લીધેલી, તમે જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક અચૂકથી કરજો અને તમારા મિત્ર સાથે શેર કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.